મને તો કીધું ની ખબર છે. અમારે તો જો મારા તો પપ્પા નતા નાના છે એટલે બધી ખબર જ છે કે કેટલું મહેનત કરે તો ફળ મળે. એટલે અમારે કઈ નહોતું એટલે અમને ખબર છે. આપણે પેલા કઈ હતું નહીં એટલે અમને ખબર છે. સંતોષ ભજીયા બીજા ખાવા છે આજ કે કાલે તારા સોમવાર છે ને, સોમવાર તો આજ આપણે બેન ઢાંકી દીધી શું? કાલે કાલે રાખ. કાલે નહીં આવે પાછો. હા હા? કાલે આવી જાય. હવે આ કઈ બંધ નહીં થાય. અને આપણી મેનારાની જો એકદમ ચકાચક થઈ ગઈ છે અને વાતાવરણ વરસાદી ફૂલ છે એટલે આજની તારીખમાં બંધ થાય નહીં એવું લાગે છે. તો ફેમિલી કેમ છો? મજામાં મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા બધા. તો મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે બપોર પછી વાગી ગયા છે 3:30, કેમ કે આજે મોટો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સંતોષભાઈ અમારે જો દુકાનનું કામકાજ ચાલુ કરી દીધું છે. સંતોષ મજામાં? તો સંતોષભાઈ અમારે દરવાજાનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે પણ ચાલુ કરવાનું છે. પહેલાં મેં કીધું થોડોક નાનો એવો બ્લોક ચાલુ કરી દઈ, પછી આપણે કામકાજ કરી દઈ. અને જો આ સેફ્ટી ડોર છે એ એક આપણે તૈયાર કરી નાખ્યો છે અને હવે આપણે 2 મેન ડોર બનાવવાના છે. તો આપણે કામે લાગી જઈ. અને આજે જો વાતાવરણ પણ વરસાદી વાતાવરણ, સવારનો ધીમો ધીમો વરસાદ ચાલી રહ્યો છે, કારણ કે સવારમાંથી ધીમી ધારે વરસાદ ચાલુ છે અને હજી આવશે એવું છે. વાતાવરણ બહુ જોરદાર છે અત્યારે, થોડીક વારમાં લગભગ વધશે એવું લાગે છે. તો આપણે થોડુંક કામ છે એ પહેલાં ચાલુ કરી દઈએ. મિત્રો અત્યારે તો ફરી એકવાર વરસાદે ચાલુ કરી દીધું છે વરસવાનું. જોવો તમે, ધીમે ધીમે ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે બીજો રાઉન્ડ. અને આપણી મેનારાની જો એકદમ ચકાચક થઈ ગઈ છે અને વાતાવરણ વરસાદી ફૂલ છે એટલે આજની તારીખમાં બંધ થાય નહીં એવું લાગે છે. જોવો તમે, અત્યારે એકદમ ચાલુ થઈ ગયો છે વરસાદ. આ આપણી દુકાનની બાજુનો નજારો છે અને સંતોષભાઈ અમારે બેસી ગયા છે. સંતોષ, આ વરસાદ કેમ થાય? હે, આજ આખી રાત વરસવાનો છે એવું લાગે. તો મિત્રો એવું લાગે છે કે આખી રાત વરસવાનો છે અને સુરતમાં પણ બહુ વરસાદ વરસી રહ્યો છે. અને અહીંયા અમારે જો ધમાકાદાર ચાલુ થઈ ગયો છે અને અંધાર પણ જુઓ તમે, સાવ કાળો વાદળું થઈ ગયા છે બધે, કાળા કાળા વાદળા. અને આ વખતે એવું લાગે છે કે આખી રાત વરસવાનો છે. તો મિત્રો હવે આપણે થોડીક વાર બેસી રહી અને પછી જવાનું છે ઘર બાજુ જઈ, કારણ કે વરસાદના કારણે કંઈ કામ થાય એવું લાગતું નથી. કારણ કે અમારે પણ આમાં ભેજ આવી જાય એટલે મશીન હાલે નહીં, એટલે વરસાદના કારણે આપણે ઘરે જવાનું છે. સંતોષ ભજીયા બીજા ખાવા છે આજ કે કાલે? તારા સોમવાર છે ને, સોમવાર તો આજ આપણે બેન ઢાંકી દીધી શું? કાલે કાલે રાખ. કાલે નહીં આવે પાછો. હા કાલે આવી જાય. હવે આ કઈ બંધ નહીં થાય. એવું લાગે તો છે. બંધ નહીં. જુઓ તમે, ફૂલ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે, ખાલી માહોલ જુઓ તમે. તમને આમાં દેખાતું છે કે નહીં? જુઓ તમે, એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે બંધ તો થાય નહીં, કારણ કે એક રહ થઈ ગયો એમ કહેવાય ને ગામડાની ભાષામાં. વરે બાપા વરે. તો મિત્રો હવે થોડીક વારમાં આપણે ઘરે જઈએ. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે, કારણ કે આજે ટાઢોળું હતું એટલે આપણે બટેટા ભૂંગળા ખાવાના હતા. બટેટા ભૂંગળા ને પાવ એ આપણું ફેવરિટ છે. તો મેડમે બનાવી નાખ્યું છે. જો આ છે બટેટા ભૂંગળા સરસ મજાના અને આ પાવ. આ ત્રણેય ખાવાની કોને કોને મજા આવે કોમેન્ટમાં કહેજો. અને દ્રવ્યભાઈ અમારે આવી ગયા છે. તારે ખાવું છે બેટા? શું ખાવું છે તારે? બટેટા ભૂંગળા. હું બટેટા ભૂંગળા. જય માતાજી. તો કેમ છો? મજામાં? તો મજામાં જઈશો. ને આજે જો બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ કરાયો છે. જમવાવાળા ઝાઝા નતા આજે, પોતાને એકને જ ખાવાનું છે. સંતોષને હોમમાં છે. સંતોષને હોમવાર હતો, એને ફરાળ કરી લીધું છું અને દાદાને બાહાટું જે શાક સુધારું છું. અને મારે કટક બટક બધામાં થોડું થોડું ખાઈ લેવાનું. જો આપણા માટે સ્પેશિયલ સ્પેશિયલ તમારી માટે. વાગ્યા છે કેટલા? વાગ્યા છે અત્યારે 7 વાગી ગયા છે અને આપણું બધું તૈયાર છે, કારણ કે આજ બહુ ભૂખ લાગી છે. અને બપોર છે ને મગ કર્યા હતા કઢી વાળા, એટલે મજા ન આવે. એટલે આને મજા ન આવે એવું છે ને. એને ભાવે એ કરો ને તો એ ધરાઈને ખાય, અને અમારે ભાવે એવું ક્યારેક કરવાનું એટલે એ ભૂખ્યા રહે. એટલે આજે ભૂખ્યા રહે એટલે વેલા ફોન કરી દીધો બટેટા ભૂંગળા બનાવી રાખજે. જો અમારે હું બેટા, અરે વાહ,
અરે, બધે હાલો કે જમવા કે બધાને કે આમે અહીંયા સામું જોઈને કે બધે જમવા હાલો. દીધું. તો મિત્રો હાલો હવે આપણે પેલા જમી લઈએ. તો અત્યારે જો આપણે બટેટા ભૂંગળા ખાઈને એકદમ મસ્ત થઈ ગયા છે. અને છોકરીઓ જો અમારે આવી ગઈ છે, અપુ દીધું બે. ભાઈ કેમ ન આવ્યા? ઠીક, હવે ફોનમાંથી કંટાળશે પછી આવશે એમ ને. અને તમે બે શું ખાવ છો? જો આવું બધું ખાતા કરે છે પછી માંડજો પડશો ને તો પછી ખબર છે ને તમને. હે? દવાખાને જાહે ને. અને અમારે મેડમે જો ધજા તૈયાર કરી નાખી છે. અહાડી બીજ આવે છે એટલે માતાજીની ધજા ચડાવવાની છે. મસ્ત મજાની છે ધજા, તો બીજને દી ચડાવવાની છે. અને હા, મોટી અહાડી બીજ આવે, ઓલું નથી મામાની ઘેરે આવી ભાણીઓ. હા, મામાની ઘેરે જ છે અત્યારે. મામાની ભાણીઓ એનો મામાની ઘેરે છે, પણ બીજને દી આવી જાય. કાલે આવી જાય ને તો અમારા આરાધના બેન ને બંસીબેનનું આજે પેપર કાલે પૂરું થઈ જાય એટલે સીધા બસમાં બેસી જવાના છે ને કાલે આવી જવાનું છે. કારણ કે હાવ ઘર ઓલું સૂનું સૂનું લાગે. કા આને બેયને બોલાવવી પડે ત્યારે એમ લાગે દીકરી વગરનું બધું ખોટું છે ભાઈ. ઘરે કેવું લાગે હોય છે. ફોનમાં કેમ મમ્મી એકલા એકલા મજા આવે ને, કોટે કોટે કીધું હા મજા જ આવે ને, તમે સો તોય કામ થાય, નકર હું પડ્યું રહી મારે એમ કેવું પડે ને. બહુ એને ન થાય કે મમ્મીની જરૂર છે અત્યારે. એટલે આમ એની આપણે આરે રહેતા હોય ને આમ માથાકૂટની ક્રિયા કરીને મજા આવે. મેં તમે અમુક નથી, મારે કામ ઓછું છે કેમ કે જ્યાં ત્યાં કપડાં ફેંકી દિવસ ને મારે લેવા નથી, પથારી ઓછી કરવી છે. વરસાદ હતો અમરેલીમાં? ફૂલ હે ચાલુ જ છે રાતનો. તો અમારે વરસાદ મસ્ત મજાનો પડી ગયો છે મિત્રો. આજે આખો દિવસ વરસાદ પડ્યો અને સાંજના સમયે તો થોડીક બહુ આવી ગયો હતો. અને અત્યારે સારું છે કે અત્યારે ઝરમર તો સારું છે. અને મને એવું લાગે કે હજી 2-3 દી રહે, કારણ કે વાતાવરણ એવું બંધાઈ ગયું છે ને કે પૂરું થવાનું નામ જ નથી લેતું. હા, અમારે માતાજીની દયાથી જો પેલા આપણે પ્લેન કરી ત્યારે વરસાદ આવી ગયો એટલે કઈ પાણી પાવાની. હા, એને કાલે પૂરું કરીને એમ કીધું કે ભાઈ તમે હમણાં પાણી 2-3 દી હરખું પાઈજો. અમૃત જેવું પાણી હોય. એટલે ભાઈ ભગવાન આપણે એવું પાણી સાથે હા એકદમ ચોખ્ખું પાણી. એટલે આપણું બાંધકામ બધું થવાનું છે જોરદાર. મોડું થાય પણ સારું થાય. કેમ તમને કેમ લાગે બેન? પછી અમારા ભાઈઓના બેનોના મકાન 2-3 મહિના પછી ચાલુ કરવા કરી દેવા ને, માતાજીનું નામ લઈને કરી દેવા. કેમ ધીમે ધીમે બધું થયા કરે, નકર આ છોકરાઓને એકલા ગમશે નહીં. અને મેડમ જો હવે કામે લાગી જાય, કારણ કે હવે શું છે થોડુંક કામવું પડે એમ છે, નકર ટંકોરી વાગી જાય તો એટલું મારે ટેકો થઈ જાય ને. એમ થાય ટેકો પણ બહુ નથી થાતું, કામ બહુ વધી જાય ને એટલે બોલે બેનોય નથી પાછી. સાચી વાત. તોય આજે બધા જોડ્યા, કટિંગ કરેલા એક કટિંગ કર્યું, બીજા જોડ્યા અને પછી બીજી સિલાઈ કરી નાખી વધારાની, એટલે નડતા મટે કામ. અને અમે હવે જો આજથી અમે કામે લાગી ગયા છીએ, કારણ કે હવે પ્લોટે કામ હોય ને તો એ ખાલી આટો મારવા જવાનું છે, કારણ કે હવે એ કારીગરો એની રીતે કામ કર્યા કરશે. કારણ કે દુકાન બંધ રહી ને એમાં આપણે નુકસાની છે, પણ અત્યાર સુધી રહેવું પડે એમ હતું, કારણ કે સામાન ને બધું લાવી દેવું પડે. અને હવે ખાલી આપણે લાવવાનું શું હોય, સિમેન્ટ, રેતી અને ઈંટું, એટલે એમાં તો ફોન ઉપર આવી જાય એટલે કાંઈ વાંધો છે નહીં. એટલે હવે આપણે દુકાને સખત કામ કરવાનું છે તો આપણે બીજો સ્લેબ ભરાય. બરાબર ને? એ તો કામ તો પડે ને, કઈ દુકાન બંધ રાખીએ ને કઈ મકાને ન કરાય તો થોડું કઈ સ્લેબ ભરાઈ જાય. બીજો પૈસા નાખી દીધા છે ઘણા ઘણા થોડા એટલે અડધા તો નાખી દીધા ને, અડધા નાખી હજી અગાઉ એડવાન્સમાં ભેગા થતા જાય ને તો આગળ કામ બંધ ન રહે. સાચી વાત છે. એ માટે આપણે બધું મહેનત તો કરવી જ પડશે. ને મહેનત કર્યા વગર ફળ મળતું જ નથી. હા, અત્યારે ખબર પડી. મને તો કીધું ની ખબર છે. અમારે તો જો મારે તો પપ્પા નતા નાના એટલે બધી ખબર જ છે કે કેટલું મહેનત કરે તો ફળ મળે. એટલે અમારે કઈ નહોતું એટલે અમને ખબર છે. આપણે પેલા કઈ હતું નહીં એટલે અમને ખબર છે કે મહેનત વગરનું કાંઈ મળવાનું નથી. આપણે તમારે જો જિંદગીમાં આગળ વધવાનું હોય ને તો બીજાની બળતરી કરવાનું મૂકી દો અને તમે કોઈનું આપણે સાંભળવાનું નહીં કોઈનું. બીજા બધે વાતો કર્યા કરે એટલે આપણી પ્રગતિ થાય ને ઓલા વાતો કરે એ નહીં ત્યાં રહી. એટલે એ આવું બધું છે. તમે જો આ રીતે હાલવાનું એટલે મારું તમે માનો તો તમારે ઉપાધિ ન રહી. બરાબર? આપણે વાતું નહીં કરવાની, આપણે એને કરી બતાવવાની. બાકી વાતું કરવામાં રહી ને તો આપણે નહીં જ રહી. એટલે આપણે શું કરવાનું છે ને એ વિચારી લેવાનું. એટલે માતાજીને ભગવાનને દેવું પડે ને દેવું પડે. હે
આજ કાલનો દી ટાઈમ છે આપણે ત્રણ દિવસ તો અમાસ છે એટલે કોટડા જાશું હા કેટલા વાગે વહેલા આરતીમાં જવાનું છે કે એ વહેલા હવે ઈ હજી 2 દીની વાર છે ને 2 દી નથી કાલનો દિવસ તે ગણવાનો કાલ કાલ ખબર પડે કેમ કાલ 2 ખબર દી પડે? અગાઉ ન ખબર પડી જાય ખબર પડી જ જાવી જોઈએ તો મિત્રો અત્યારે જો 9:30 વાગી ગયા છે અને આપણે વિડીયો એન્ડ કરી દેવાનો છે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય